મીઠી મધુરી વાત ભાગ 42 વડતાલ પ્રકરણ વચનામૃત 8। આગળના ભાગમાં વૃત્તિ, થોડ અને કરોડિયાની લાડ, પૃથ્વી તત્વ પ્રધાન જણાય, 5 ભૂતની વાત કરી, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ। અને પછી છેલ્લે એવું આવ્યું કે જે દેવને પૂજવાને તત્પર થાય, દ્રષ્ટાંત તરીકે વાત કરે છે, તેમણે અતિશય પવિત્રપણે રહેવું। હવે આ બાબતમાં થોડુંક આપણે આગળ વધવું છે। આ દ્રષ્ટાંત વૃત્તિ રાખવા, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાના દ્રષ્ટાંતમાં વાત કરી છે કે ભગવાનને પૂજવાને તત્પર થાય તેમને અતિશય પવિત્રપણે રહેવું। પણ એ વાતને આપણે થોડીક વિસ્તારથી લઈએ। અત્યારે વર્તમાન સમયમાં સોળે અને બોળે આવા નિયમો સંપ્રદાયમાં હોય છે। બીજા નિયમ એવા છે એઠું અને ચોખ્ખું, એઠું અને ચોખ્ખું, સોળે અને બોળે। અને ત્રીજી વાત આવી પવિત્રપણે રહેવું। આપણી વાત થાય છે અત્યારે એ જનરલ લેવલની વાત થાય છે અત્યારે। હવે જે વાત કરું ને એ વાત જનરલ લેવલ ઉપર। પહેલેથી લઉં તો પવિત્રપણે રહેવું એ અંગે જે સોળે અને બોળેના નિયમનું પાલન થતું હોય એટલે એમાં પવિત્રપણું આવી ગયું। સોળે અને બોળે, આ સોળે બોળેના નિયમ આજકાલના નથી। બરાબર। સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી। સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રતિષ્ઠા વિધિથી દેવ પધરાવ્યા હોય તો સૌથી પહેલા ગઢપુર વાસુદેવ નારાયણ। ઉત્તરાદાબારના જે ઓરડા છે, ગઢપુર દરબારગઢમાં ઉત્તરાદાબારના જે ઓરડા છે એ ઓરડામાં વાસુદેવ નારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા સ્વામિનારાયણ ભગવાને કરેલી છે સૌથી પહેલા। ઓરડામાં જ પધરાવી દીધા દેવને। એટલે મંદિરની જે બાંધકામ અંગેની જે સેવા પ્રવૃત્તિ એ કોઈ નહોતું હજી કર્યું, ખાલી દેવ પધરાવી દીધા હતા। હવે વાત એમ છે એ દેવ પધરાવ્યા પછી ભગવાન સ્વામિનારાયણે સભામાં જે ઉપદેશ આપ્યો છે, ખાસ કરીને પૂજારી વર્ગને વધારે લાગુ પડે એવો જે ઉપદેશ એમાં છે, પછી દર્શન કરનારા ભક્તોને પણ લાગુ પડે એમાં પણ એવો ઉપદેશ છે। એ વિસ્તારથી તમારે જો જોવું હોય તો હરિલીલામૃત કળશ કેટલામાં હોય તમને કહું પડે, 3, 4, 5મો કળશ, 3, 4, 5, બસ 5મો કળશ। 5મા કળશમાં પ્રારંભમાં જ આવશે, 2-3 વિશ્રામ વીટી જાઓ, 2-3 વિશ્રામ વહી જાય, ત્રીજામાં ચોથામાં શરૂ થાય। તો એમાં વિસ્તારપૂર્વક આ સેવા રીતિ બતાવી છે। એ પ્રમાણે સેવા રીતિ થતી હોય એટલે સમજી લેવાનું કે એ પવિત્રપણે જ છે, એમાં સોળે બોળેના નિયમ પણ આવી જાય છે।
આ વાત જાણવી, માણવી, સમજવી ખૂબ અગત્યની છે. જો તમારા કોઈના સાંભળવા રેફરન્સથી કોમેન્ટ આવે કે ભાઈ એ અંગેની એક વિસ્તૃત તમે કથા કરીને મોકલો, તો કથા અમે કરશું, પણ તમારી ડિમાન્ડ હશે તો. હા, સોળે બોળે નહીં, પવિત્રપણે રહેવાની વાત આવી, બરાબર. પછી બીજી વાત આવી એઠું અને ચોખ્ખું. એ કેમ છે તો એ કહું. સોળે બોળે મેં વિસ્તૃત વાત નથી, પણ એમાં આવી જાય એમ વાત કરી દીધી, છતાં સોળે બોળે હું થોડું કહી દઉં. પછી ઓલી વાત એઠા ચોખાની વાત પછી લેશું. સમજો, અત્યારે આ કપડાં મેં પહેર્યા છે, મારે ઠાકોરજીની સેવામાં જવું છે, એટલે મેં આ કપડું ધોઈ નાખ્યું, અધો વસ્ત્ર પણ ધોયું, એ સ્નાન કરવામાં ધોવાઈ ગયું. પછી મારે બીજું વસ્ત્ર પહેરવાનું છે, એટલે મારા ભીના આ વસ્ત્ર તો અલગ છે, અધો વસ્ત્ર એ એક ભીનું વસ્ત્ર છે, અને મારું શરીર લૂસવાનું છે. તો રેશમી કામળી હોય અથવા ઊનની કામળી હોય તો શરીર લૂસવાનું. બે, ત્રીજું, હું સ્નાન કર્યા પહેલાં જે વસ્ત્રને અડ્યો નથી એવું જે ધોયેલું વસ્ત્ર હોય, અને એ વસ્ત્ર બાથરૂમમાં હોય અથવા બાથરૂમની બહાર નળ નજીકની વ્યવસ્થા હોય તો ત્યાં સુકાતું હોય ઉપર તાર ઉપર, તો એનાથી મારે શરીર લૂસવાનું. પછી બીજું વસ્ત્ર જે પહેરવાનું આવ્યું, એ વસ્ત્રને કોઈ પણ વ્યક્તિ અડ્યા ન હોય, એ વસ્ત્રને સોળે કહેવાય, બરાબર. એટલે માનો કે બાથરૂમની બાજુમાં જે વસ્ત્ર હોય તો મેં શરીર લૂસી નાખ્યું, પછી રેશમી અથવા તો ઊનનું વસ્ત્ર બદલાવવામાં વાપર્યું, અને પછી મેં ઉપર ટીંગાતું હોય તાર ઉપર એ લઈને પહેરી લીધું, એટલે સોળે જ કહેવાય. પછી જે વસ્ત્ર અત્યારે મેં પલાળ્યા કાઢ્યા એ વસ્ત્રને ધોઈ નાખવાના, ધોઈ અને સૂકવી દીધા. પછી સુકાઈ ગયા પછી એ વસ્ત્રને કોઈ અડાય નહીં, સુકાઈ ગયા પછી એ વસ્ત્રને કોઈથી અડાય નહીં, તો આને કહેવાય સોળે. હવે અનાજ, જે રસોઈ થયેલી છે અનાજની, દાળ ભાત શાક રોટલી વગેરે અનાજ, એને જો અડી જાઓ તમે તો સોળે પાસે બોળે થઈ ગયા તમે, એટલે એને અડાય નહીં, બરાબર. બીજી વાત, બીજો કોઈ વસ્ત્રનો નાનો ટુકડો છે, સુતરાવ ટુકડો, અને એને તમે અડી ગયા તો તમે બોળે થઈ ગયા. પછી આ વસ્ત્રો અત્યારે સોળેમાં તમે છો અને તમારે જવું પડ્યું બાથરૂમ, તો પછી તમે બોળે થઈ ગયા, બરાબર. અધો પવન સંચાર થાય, સોળે છો અને અધો પવન સંચાર થાય તો પણ તમે બોળે થઈ ગયા. એટલા માટે પૂજારી વર્ગ જે કે કોઈ પણ જે સોળી રહેતા હોય એને ખોરાકમાં બહુ ધ્યાન રાખવું પડે, કે જે શરીરમાં ગેસ ઉત્પન્ન કરતા હોય એવી વાનગીઓ એને ખવાય નહીં. જે સોળે રહી ને જેને સેવા કરવાની હોય એને, સોળે રહી જે રસોઈ કરતા હોય એને પણ આ નિયમ લાગુ પડે, બરાબર. આ સોળેની વાતો જ્યાં ચાલે છે હજી. પછી સોળેની સેવા વિધિ બધી પૂરી થઈ ગઈ પછી તમે કોઈ પણને અડો તો એનો પાછી બાદ નથી, બરાબર. એનો પછી વાત પૂરી થઈ ગઈ. ફરીને તમારે ઠાકોરજીની સેવામાં જવું છે અથવા ઠાકોરજીના થાળ સોળે બનાવવાના હોય એની વાત. બનાવતા હોય એની, બનાવવો જોઈએ એવું હું બોલ્યો નથી, કોઈ બનાવતા હોય તો વાત કરું છું, બરાબર. કે ઠાકોરજીનો થાળ સોળે રહીને બનાવવાનો હોય એવું પ્રતિપાદન હું કરતો નથી. હા, જે બનાવતા હોય એને માટે, અથવા કોઈને બનાવવો હોય તો એને માટે આ વાત છે, બરાબર. તો આવી રીતે સ્નાન કરી અને વસ્ત્ર પહેરવાના હોય.
સૂત્રાવ સિવાયનું કોઈ પણ વસ્ત્ર હોય, સૂત્રાય સિવાયનું કોઈ પણ વસ્ત્ર હોય, ધોયેલું હોય અને બીજા કોઈ અડીગા હોય તો એને સોળે કહેવાય, તો એને સોળે કહેવાય. રેશમી વસ્ત્ર છે, ધોયેલું છે, સુકાઈ ગયું છે અને એને કોઈ પણ અડ્યા છે, બીજા કોઈ પણ બીજી વ્યક્તિ અડ્યા છે, છતાં આપણે એને સોળે મારીને અડવું છે તો એ સોળે કે એ બોળે થતું નથી. પણ અતિશય મેલું થઈ ગયું હોય તો એને ધોઈ નાખાય. મેલું મેલું રાખો પછી કે એને સોળે છે એ ન ચાલે. હા, એટલે આવી રીતે આ સોળે અને બોળેની વાત થઈ. આમાં વિશેષ કોઈને જાણવું હોય તો મને ફોન કરી શકે છે. મારો નંબર તો લગભગ બધા પાસે હોય જ છે, ન હોય તો આડાહળાથી ગોતી લેજો, તેનો નંબર આપતો નથી. સોળે બોળેની વાત આટલી થઈ. ઠાકોરજીની સેવા પૂજા સોળે થતી હોય તો એ ઉત્તમ કહેવાય, ઉત્તમ કહે, કારણ કે અતિશય પવિત્રપણે રહેવાની વાત આવી. આમાં સોળે બોળેનો શબ્દ વાપર્યો નથી, પણ અતિશય પવિત્ર એટલે સોળે બોળે. હા, આવા નિયમો ખાસ કરીને ઠાકોરજીના થાળ બનાવતા હોય કે ઠાકોરજીના શણગાર સજતા હોય એને આ નિયમ લાગુ પડે છે. હવે ઠાકોરજીના થાળમાં એક બીજી વસ્તુ આવી કે જે ફળાહાર છે, ફળાહાર એ તમે સોળેમાં કરો તો ભલે, બોળેમાં કરો તો ભલે, એ પવિત્ર જ કહેવાય. એક પછી મગજના લાડુ, મોહનથાળ, સેવ ગાંઠિયા વગેરે, ફરસાણ અને વગેરે મીઠાઈ, એને જો તમે કેરના પાણીનો ઉપયોગ કરો અથવા દૂધનો ઉપયોગ કરીને બનાવો તો એ સોળે કહેવાય. બરાબર. પણ મગજમાં તો પાણી આવતું જ નથી, મગજના લાડુમાં એમાં અને મોહનથાળમાં પાણી આવતું નથી. પણ મગજના લાડુ અને મોહનથાળ તમે એઠા ચૂલા ઉપર કર્યો અથવા આજુબાજુમાં તમે જે ચૂલો છે ત્યાં તમે દાળ ભાત કરતા હો, શાક રોટલી બનાવતા હો, એટલે નીચેની વસ્તુ છે ને એ બોળે કહેવાય. બરાબર. અને ત્યાં પછી તમે મગજના લાડુ શેકી, મગજ શેકીને કે મોહનથાળ શેકીને તમે નીચે મૂકો, ચોકીમાં મૂકો નીચે, એટલે એ બોળે જ કહેવાય, એ સોળે ન કહેવાય. હા, પણ લોટ ને દૂધથી અથવા કેળના પાણીથી અથવા ત્રોપાના પાણીથી તમે ઉપયોગ કર્યો છે અને નીચેની વસ્તુ અથવા પાત્રો, કોઈ વાસણ એ પણ કોઈ હેઠા નથી. જે નળનો ઉપયોગ કરો છો એ નળને પણ તમે લિક્વિડથી, સાબુથી, પાવડરથી ધોઈને સાફસૂફ કરી ઉટકી અને પછી તમે ત્યાં ધોયેલું કપડું ઘરનું બાંધ્યું હોય અને બરાબર, અને પછી એમાંથી પાણી તો લેવાય, ત્યાં વાસણ ઉટકા હોય, જે કોઈ વાસણ ઉપયોગમાં લેવાની ઉટકા હોય તો એ સોળે કહેવાય. પણ હેઠે નળે વાસણ ઉટકા હોય તો એ વાસણ છોડે કહેવાય નહીં. એટલે આવી રીતે આ સોળેના નિયમ તમને જણાવ્યા. રોટલી બનાવી તમે, પાણી લોટ બાંધો તમે રેગ્યુલર પાણી તો એ બોળે કહેવાય. રોટલી બનાવી એને આટડી, વેલણ અને તવો એ બધું તમે ચોખ્ખા નળે ઉટકીને સાફ કરેલા છે અને પછી લોટ તમે બાંધો દૂધથી અથવા કેળના પાણીથી અથવા નાળિયેરના પાણીથી તો એ સોળે કહેવાય. તો એ તમે બહાર લઈ જાઓ તો અભડાય નહીં. આવી રીતે એ છે. બરાબર. પૂરી બનાવો, ગાંઠિયા બનાવો, સેવ બનાવો, જે કંઈ બનાવો ફરસાણ, એમાં તમે લોટનો બાંધવાનો ઉપયોગ તમે આવી રીતે આ ત્રણ વસ્તુથી કરો તો એ સોળે કહેવાય છે. હા, અને પાણીનો ઉપયોગ કર્યો હોય તમે રેગ્યુલર પાણીનો તો એ સોળે કહેવાય નહીં. એટલે અન્ય વ્યક્તિ અડે તો એ એઠું કહેવાય, બોળે કહેવાય. આવી રીતે આ સોળે બોળેના નિયમ તો કીધા. વિશેષપણે આપણે આગળ કથા ભાગ કહેશું. અહીંયા કથાને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.